નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કાઉન્સિલર કલ્પેશ પટેલના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કાઉન્સિલર કલ્પેશ પટેલના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર પર ગંભીર આક્ષેપ। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 18ના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડે પાલિકાની લોબીમાં અને સભા સેક્રેટરીની ઓફિસમાં કેમેરા મૂકવાની માંગ કરી હતી। તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહીં કરનાર અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્ર થાય છે અને માંજલપુરના કોંગ્રેસના ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્રિત થાય છે તે મુદ્દે સભાનું ધ્યાન દોર્યું હતું। કોર્પોરેશનને જ્યારે તાળા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે જામે હોય એમ રાત્રે તાળા મારવા હોય ત્યારે ભેગા થાય છે એવું મારું ચોક્કસ માનવું છે। અને મેં માગણી કરી છે સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચા અને શું વાતો અને ગપ્પા મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે। Subscribe now and press the bell icon. Never miss an update.